નમસ્કાર. લોકસંવાદ યુટ્યુબ ગુજરાતી ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવી શખ્સિયત, એક એવા વ્યક્તિત્વને મળવા જઈ રહ્યા છીએ જેમણે ના માત્ર સંઘર્ષ કર્યો છે પણ સાથે સાથે પોતાની સૂઝબૂછના આધારે, પોતાની વહીવટી ક્ષમતાના આધારે માત્ર ગુજરાત સરકારની સેવાઓમાં જ નહીં પણ નિવૃત્ત થયા પછી પણ જેમણે શિક્ષણનો એક સરસ મજાનો દીપ પ્રગટાવ્યો છે, જેના અજવાળામાં આજે આપણે એમનું એક ઇન્ટરવ્યુ લેવા જઈ રહ્યા છીએ. મિત્રો, એ શખ્સિયત, એ વ્યક્તિત્વનું નામ છે શ્રી અરુણભાઈ સોમાભાઈ સુતરિયા, જે અગ્ર સચિવ તરીકે નિવૃત્ત થયા છે અને આજે એક સરસ મજાનું શિક્ષણ ભવન બનાવીને લોકોને શિક્ષિત કરવાનો એક સમર્થ પ્રયાસ કરી રહ્યા છે. તો આવો આજે આપણે મળીએ શ્રી અરુણ સુતરિયા સાહેબને. નમસ્કાર સાહેબ. નમસ્તે. નમસ્કાર સાહેબ. સાહેબ, આપની પાસેથી મારે સૌથી પહેલા એ જાણવું છે કે આપે પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધું અને એ પ્રાથમિક શિક્ષણ પછી ઉચ્ચ શિક્ષણ ક્યાંથી લીધું, અને આજે આપ નિવૃત્ત થઈને જે સ્થળ ઉપર, જે સ્થાન ઉપર, જે પવિત્ર ભૂમિ પર બિરાજમાન છો ત્યાં સુધીનો એક આપના જીવન જાનવીનો થોડો પરિચય આપશો સાહેબ? મારો જન્મ તો અહીં આ જિલ્લામાં સાબરકાંઠા હિંમતનગર તાલુકાનું પુરાલ નાનું ગામ છે, બરાબર છે, ત્યાં થયેલો. હિંમતનગરથી લગભગ 10-11 કિલોમીટર દૂર છે. એ સમય તો રસ્તા બી નહોતા, વીજળી નહીં, ટેલિફોન નહીં, કોઈ વાહનો નહીં, બધા ચાલીને જ જતા. એટલે મારે ગામમાં પ્રાથમિક શાળા હતી, 1 થી 5 ધોરણ હું ત્યાં જ ભણ્યો. પછી 6ઠા-7મામાં બાજુનું આકોદરા ગામ હતું, ત્યાં ભણવા ગયો. અને ત્યાંથી પછી જે હાઈસ્કૂલ એ અનેરા સંસ્થા ત્યાંથી 1.5 કિલોમીટર. અને ત્યાં એ સમયે 8 થી 11 ધોરણ હતા, કારણ કે એ વખતે એક જ બોર્ડ હતું 11મા ધોરણ વાળું. હા, એટલે અમે એ સમય ગામથી ચાલીને જ જતા. ચોપડીઓની થેલી ખભા પર મૂકીને, દફતર નહોતા સાહેબ, થેલી હતી. કાપડની થેલી એ ખભા પર મૂકીને ગપ્પા મારતા, મસ્તી કરતા અમે લોકો જતા. બરાબર છે. લગભગ દરરોજના 5 કિલોમીટર આ રીતે જ ચાલતા. એટલે એ રીતે મારું ભણતર એ અનેરાના પ્રતાપે હું હાઈસ્કૂલ પૂરી કરી શક્યો. એ સમયે અનેરા સિવાય બીજે ક્યાં હાઈસ્કૂલ નહોતી. બરાબર છે. એટલે એ હાઈસ્કૂલમાંથી આપ બીએસસી ત્યાંથી એગ્રીકલ્ચર સુધી ગયા. હા, ત્યાંથી પછી હું, કારણ કે એ શાળા હતી એ કૃષિ ગો વિદ્યાલય હતી. એટલે પછી સ્વાભાવિક છે કે અમે લોકો કૃષિ કોલેજમાં જવાનું થાય. બરાબર છે. એટલે પછી મેં આણંદમાં એગ્રીકલ્ચર કોલેજમાં ભણવા ગયો. બરાબર છે. ત્યાં મેં બીએસસી એગ્રીકલ્ચર કર્યું. પણ પછી મને ભાન થયું કે ના, કૃષિ તો મારો વિષય નથી. કારણ કે અમને એ સમયે કોઈ માર્ગદર્શન આપનારું બી નહોતું. ના સ્કૂલમાં કોઈ હતું, કોલેજમાં પણ કોઈ એવા શિક્ષક નહોતા કે જે અમને માર્ગદર્શન આપી શકે કે ભાઈ તમારી કારકિર્દી માટે તમે શું તમને યોગ્ય રહેશે. પણ છતાં જે રીતે જેમ કહ્યું ને કે જેમ જેમ લાગ્યું કે હા આમાં જઈએ, એમાં ગયા પછી ખબર પડે કે ના, આ તો બરાબર નથી, આ મને ફાવતું નથી. કારણ કે મને થોડો જોક વધારે, મારે વહીવટ અને વ્યવસ્થાપન એટલે મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેશન મારું જોક વધારે હતું. તો કોલેજના છેલ્લા વર્ષમાં બધા યુવાનો વાત કરે ને કે શું કરશો, ત્યારે મને થયું કે, એટલે મને અમુક મિત્રો કહેતા કે તું આટલો હોશિયાર છે, મહેનતુ છે, તો તું IIM ની તૈયારી કર, IAS કર. ત્યારે મને ખબર પડી. એટલે સાહેબ, મારે એક વાત આપની પાસે એ પણ જાણવી છે કે આપની સ્ટુડન્ટ લાઈફ આખી એકદમ તેજસ્વી છે. હા, એ રહેલી ખરી. તો આ યુપીએસસી નો વિચાર ક્યાંથી આવ્યો સાહેબ આપને? એ મને કોલેજના છેલ્લા વર્ષમાં ખબર પડી. અમારી કોલેજ તો એ સમયે ગુજરાતી માધ્યમ કરેલું આ લોકોએ. એટલે અમારા પ્રોફેસરો બધા અંગ્રેજીમાં ભણેલા. બરાબર છે. હવે એમને ગુજરાતી ભણાવવું ભારે પડે. બરાબર છે. કોઈ ચોપડીએ ના મળે ને કઈ નહીં. એટલે અમને એ લોકો કહેતા કે આ સરકાર તો બધી આવી જ છે, અંગ્રેજી નહીં શીખો તો તમને ક્યાંય નોકરી નહીં મળે. એ સમયે કહેતા અમને. એટલે મારો એ નિશ્ચય હતો કે ના, હું તો છેક સુધી ગુજરાતીમાં ભણેલો. અમારા અનેરામાં તો કોઈ અંગ્રેજીનો શિક્ષક નહીં. બરાબર છે. માંડ અમે 10મા ધોરણમાં આવ્યા ત્યારે શિક્ષક આવેલા કોઈ નિવૃત્ત, ત્યારે મને થોડું અંગ્રેજી શીખવા મળ્યું. નહીં તો એ સમય કોઈ અંગ્રેજી ભણાવનાર ન મળે, એવી ખરાબ હાલત. તો મને થયું કે ના, શિક્ષક
પ્રાધ્યાપકો કહે છે વાત સાચી છે, એટલે મેં કહ્યું ના અંગ્રેજી તો હું શીખીશ, બરાબર છે. એટલે મેં જાતે જ શીખવાનું. એટલે કોલેજ પૂરી કરે પછી અંગ્રેજી આપ? ના કોલેજ સમય જ મેં શીખવાનું ચાલુ કર્યું. ઓકે સાહેબ, ઓકે. એ સમય જ. અને કોલેજ વખતે છાપા ને બધા આવતા અંગ્રેજીમાં, એટલે મેં મારી જાતે જ ચાલુ કર્યું. તો આ યુપીએસસી પાસ આપણે એક્ઝેક્ટ કયા વર્ષમાં આપ યુપીએસસી ક્લિયર કર્યું? હું ગ્રેજ્યુએશન કર્યા પછી મેં કેટની એક્ઝામ આપેલી, સીએટી, અને આઈઆઈએમ અમદાવાદમાં મને બરાબર છે સાહેબ. પસંદગી બી થઈ હતી 74 માં. અચ્છા, આઈઆઈએમ એ વખતે? હા, એગ્રી બિઝનેસમાં. ઓહ. તો મારે તો પૈસા જ નહોતા. જી જી. મા બાપ કે ભાઈ તું નોકરી નહીં કરે તો ભૂખે મરીશું. બરાબર બરાબર. એટલે મારે એ એડમિશન જવા દેવું પડ્યું. અચ્છા, એ વખતે આઈઆઈએમ છોડવું પડ્યું સાહેબ? હા, મેં ફી ભરેલી, મારે જવા દેવી પડી. 300 રૂપિયા ફી ભરેલી. અચ્છા. અમારે પૈસા તો હતા નહીં, પૂછી ઉધારના કરીને મેં ભરેલા. ઓકે સર. એ જવા પડ્યું તો અમે તો રડવા જેવા થઈ ગયેલા. તો પછી મેં નક્કી કર્યું કે ના આ નહીં તો આ, એટલે હું આઈએએસ તો કરી શકું. મતલબ તમે ઉત્સાહ ઓછો ના કર્યો સાહેબ, સતત એમાં તમે મચા રહ્યા. ના ના, સરસ સાહેબ, બિલકુલ. મારું એ ખરું કે આ નહીં તો આ કરીશ. જી જી જી. એટલે પછી મેં નક્કી કે ના તો હું આઈએએસ જ કરીશ. ઓકે. કમનસીબ એ વખતે ગુજરાત અમદાવાદમાં કોઈ સારા ટ્રેનિંગ સેન્ટર હતા નહીં. અચ્છા, બરાબર છે. ગુજરાત યુનિવર્સિટી એક સેન્ટર ચલાવતી. મેં 1975 માં ત્યાં હું દાખલ બી થયો. હા, એ આઈએસ સ્ટડી સેન્ટર હા હતું યુનિવર્સિટીમાં. હાજી હાજી. બીજા બી હોવાનો હતા. પણ મને મહિનો બે મહિના મેં હાજરી આપી પછી લાગ્યું કે યાર આ જે ભણાવે આવે છે એમણે તો કદી કોમ્પિટિટિવની પરીક્ષા આપી જ નથી. અચ્છા. હવે આ અમને શું તૈયારી કરાવે? એટલે અમુક વાતો કરતા કે ભાઈ કરવું જ છે તો દિલ્હી જાવ ને, ત્યાં સેન્ટરો છે, કોમ્પિટિશન માટેનો કોચિંગ સેન્ટર તો ત્યાં છે. એટલે મેં નક્કી કર્યું કે તો હું દિલ્હી જ જઈશ, તો મારે કરવું છે, એ નિશ્ચય હતો. એટલે પછી એ સમય મારી પાસે બેંકની નોકરી હતી, મને બેંકની નોકરી મારે જોતી હતી ને બેંક ઓફ બરોડા મળી ગઈ મને. મારા ટકા ને બધું બહુ સારું હતું, એટલે ઇન્ટરવ્યુમાં જ મારું સિલેક્શન થઈ ગયું. એટલે સાહેબ બેંકની નોકરીમાં જો સંતોષ માનીને બેસી રહ્યા હોત તો કદાચ આટલા ઊંચા સ્થાને આપ ના જઈ શક્યા હોત. ના, એ સંતોષ હતો જ નહીં. અચ્છા, એ મારે બેંકમાં એકચ્યુઅલી રહેવાનું જ નહોતું. મારે તો આ જ કરવું હતું, આઈએસ જ કરવું. અચ્છા. મારો નિશ્ચય હતો કેમ બીજા થાય છે ને આપણે કેમ? આજે એ તમારો દ્રઢ નિશ્ચય અહીંયા સુધી પહોંચાડ્યો સાહેબ. એટલે આપના જીવનમાં એક દ્રઢ નિશ્ચય, એક જવાબદાર પરિવાર ખરું સાહેબ. ઓકે સાહેબ. દ્રઢ નિશ્ચય વગર તો કશું શક્ય જ નથી. અચ્છા અચ્છા. અને મહેનત કરવા લાગી પડવું પડે. જી જી. તો આપ યુપીએસસી થયા પછી સૌથી પહેલી પોસ્ટિંગ આપનું ક્યાં થયું સાહેબ? હા, પણ એ પહેલાની થોડી વાત કરું. અચ્છા અચ્છા સાહેબ. હું દિલ્હી ગયો કોચિંગ સેન્ટર માટે. અચ્છા અચ્છા. હવે દિલ્હીમાં ચાલો આપણને ઓળખે કોણ? હાજી હાજી, બરાબર છે. રહેવું ક્યાં ને જમવું ક્યાં? બિલકુલ. ત્યાં પૂછતા હોય તમને ખબર પડી ત્યાં જગજીવન વિદ્યા ભવન છે પંચકુયા રોડ ઉપર. અચ્છા. એટલે એમ કે આ બહુ મોટું ભવન છે ને આના માટે જ બનેલું છે. હા, મેં તપાસ કરી, જેને જોઈ આવ્યો. સરસ ભવન તો બહુ સરસ હતું, બધી રૂમો ખાલી, બેકાર લાગે આપણને. અચ્છા. એટલે પછી મેં પૂછ્યું કે ભાઈ આ એમ રૂમ લેવા માટે કોનો સંપર્ક કરું? એમણે નામ આપ્યું કોકનું કે આ અધિકારી છે એમ કે જ્યાં સંભાળે છે. હું એની પાસે ગયો, મેં ભવન જોયેલું, એટલે મને કે ના કોઈ રૂમ ખાલી નથી. મેં કહું ખાલી છે, હું જોઈને આવ્યો. એટલે એમ કે તમારે મને કહેવાનું? ઓહો. પણ મેં કહું ખાલી છે ને, તો માણસ ન માન્યો, ના આપી મને રૂમ. અચ્છા. તો હું છોડું નહીં. અચ્છા. એટલે મને થયું કે હા અમદાવાદના સંસદ કોણ છે? તો એ વખતે પુરુષોત્તમ માવલંકર. અચ્છા. અચ્છા અચ્છા. ગણેશ વાસુદેવ માવલંકર ના એનો દીકરા. અચ્છા અચ્છા. ઓકે સર. અરે એ માણસ આજે સલામ કરું. બિલકુલ બિલકુલ સર. એટલે એ સાહેબ એક સવર્ણ મિત્રએ પણ આપને મદદ કરી એવું કહી શકાય. ના તો કહેવાય ને, ચોખ્ખું બધા બહુ લોકોએ મદદ કરી. અચ્છા અચ્છા અચ્છા. એટલે હું સવારમાં પહોંચી ગયો એમના ત્યાં, અને એ હતા જ ઘેર. એટલે મેં વાત કરી, મને કે એમ છે, લાવનો નંબર આપ. અચ્છા. મેં નંબર આપ્યો. મારી હાજરીમાં એ અધિકારીને એને જે ધમકાયા છે. અચ્છા અચ્છા. એ કે છે અરે સાહેબ મોકલો, હું હાલ જ આપી દઉં છું. અચ્છા અચ્છા અચ્છા. અને એ જ ભાઈ પાસે ગયો, એને તરત જ રૂમ આપી. મેં કહ્યું કે તમે કહેતા હતા ને રૂમ નથી. જી જી જી. કેવા લોકો! અચ્છા અચ્છા. આ બધી સંસ્થાઓ કેવા લોકો વહીવટ કરે છે. અચ્છા. આવા ખોટા લોકો કેમ બેઠેલા છે ત્યાં? કોની મહેરબાનીથી? એટલે આ કમનસીબી પરિસ્થિતિ આ દેશમાં છે. જી જી. જ્યાં સામંતશાહી માનસિકતા છે. હા, એ છે. એટલે પછી મને રૂમ મળી. હું રાઉત આઈએસ સ્ટડી સર્કલમાં મેં 4-5 મહિના કોચિંગ લીધું. મારી નોકરી હતી એટલે મુશ્કેલી નહોતી, મને થોડુંક પૈસે ટકે થોડીક રાહત હતી. જી જી. અને પછી મેં કોચિંગ કર્યું ને મને એમાં આખી નવી જ રાહ દેખાઈ આખી. અચ્છા. પરીક્ષા આપવાની. પછી તો મહેનત કરી. 2 ટ્રાયલમાં તો પહેલા ટ્રાયલમાં હું કસ્ટમ એક્સાઇઝમાં ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં સિલેક્ટ થયો 81માં. અને 82માં અમે ફરી પરીક્ષા આપીને આઈએસમાં.
મારે સાહેબ એક વધારાની માહિતી એવી જાણવી છે આપની પાસે કે આપણે યુપીએસસી ક્લિયર કર્યું ને એમાં તમારી કોઈ એવી સ્પેશિયલ એવી વસ્તુ ખરી કે યુપીએસસી પાસ કરવા માટે આટલી વસ્તુ ખાસ જરૂરી છે? પહેલા તો તમારે એનું સિલેબસ જોવું પડે. અચ્છા, ઓકે સર. અને સિલેબસ જોયા પછી તમે કરી શકશો જી જી. તો એ નક્કી કરો તમે કરી શકશો એ વાત, અને કરી શકો તો તમે કરવા ધારો છો. અચ્છા. હા, આ બે જોઈએ. અચ્છા, એટલે મારું બંને હતું. અચ્છા. એનો પાઠ્યક્રમ જોઈ લીધો, સિલેબસ, અને મેં કહું ના હું કરી શકું. જી. એ વખતે બે ઓપ્શનલ સબ્જેક્ટ હતા, આજે એક છે, પણ મેં કહું હા હું કરી શકું. અને મને પબ્લિક સર્વિસ ગમતી જ હતી, લોકોના કામ કરવાનું મન પહેલેથી હતું મને, કારણ કે આપણે ઘણું બધું વીઠેલું, આપણું શોષણ થયેલું, આપણે ભેદભાવનો શિકાર બનેલા, લોકો આપણું અવારનવાર અપમાન કરતા જાતિ આધારિત, હા જાણે કે એમનો હક હોય એમ, એ રીતે લોકો વર્તતા. એ માનસિકતા પણ આપને ક્યાંક ને ક્યાંક હેરાન કરી ગઈ છે. હા, એટલે એના કારણે તો ઉપરથી આપણો દ્રઢ નિશ્ચય થતો. અચ્છા. એટલે આફતને અવસરમાં અચ્છા સર, આપણો દ્રઢ નિશ્ચય થતો કે ના આમાંથી બહાર નીકળે. ના કેમ નીકળે? બીજા લોકો આઈએસ નથી થતા, આપણે કેમ ના થઈ શકીએ? બરાબર સાહેબ. એનામાં શું એવું છે જે આપણા નથી? પછી મેં નિશ્ચય કરીને લાગી પડ્યો. જી. આપણે સાહેબ ગુજરાત સરકારની જુદી જુદી શાખાઓમાં વહીવટી અધિકારી તરીકે, કલેક્ટર તરીકે, કે ડાયરેક્ટર તરીકે, મેનેજિંગ ડિરેક્ટર તરીકે, સચિવ તરીકે આપણે ખૂબ સારું કામ કર્યું છે. તો એ વહીવટી ક્ષમતા માટે આપની પાસે ખાસ જે હોય મનોબળ કે બધા તમારા હાથની જે ઘણા બધા અધિકારીઓ સાથે આપણે કામ લીધું હોય, જિલ્લામાં કામ બધાની જોડે લીધું હોય, સરકારના મોટા મોટા પ્રોજેક્ટ આપણે પાર પાડ્યા હોય, તો એમાં તમારી જે ખાસ સૂઝબૂઝ જેને તમને એમ આત્મવિશ્વાસ હોય કે આના કારણે હું સફળ થયો હોય? એ સરકારમાં એવું છે કે સરકાર પાસે બધું જ છે. જી. એટલે સરકારી અધિકારી જે બેઠેલા છે એ ધારે તો ઘણું કરી શકે. નથી થતું એ કદાચ એમનું પોતાનું, એના પૂર્વગ્રહ, એમના ગમાણ આ બધું નડતું હોય છે ઘણા બધામાં. પણ તમે સરકારમાં કોઈ પણ જગ્યાએ બેઠા હોય તમે ઘણું કરી શકો, કારણ કે આઈએસ સર્વિસનું એક લેવલ છે, એક માન છે, એક સ્ટેટસ છે. અને એના કારણે શું છે કે તમે કંઈ પણ કામ લો તો તમે કરી શકો ઘણું બધું. અને મેં એ જ ઈચ્છ્યું હતું કે ના આપણે લોકોના કામ થાય એવું કરવું જ છે. અને હું જે પણ જગ્યાએ હું હતું, પછી હું કલેક્ટર હોઉં, જિલ્લા વિકાસ અધિકારી હોઉં, કમિશનર હોઉં, કે નિયામક હોઉં કે સચિવ હોઉં, તો ઘણું બધું આપણે કરી શકતા હોઈએ છીએ. એ આપણા હાથમાં છે. વહીવટ સુધારો એ અધિકારીઓના હાથમાં છે. હા, ક્યાંક રાજકીય વસ્તુ આવે પણ એ તો સ્વાભાવિક હોય છે કે ભાઈ લોકશાહી મતે તો હોય છે, અને એને આપણે ધ્યાનમાં રાખીને આગળ વધીએ તો મુશ્કેલ નથી પડતી. એટલે મને એમ ગણો તો કોઈ ખાસ એવું નડતર રહ્યું નથી મને, તો હું ઘણું બધું કરી શક્યો. મારે બીજી એક વાત આપ સાથે કરવી છે કે આપનો દીકરો જે છે એ કર્ણાવતી યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે સરસ કાર્ય કરી રહ્યા છે. આપના સુપુત્રી છે એ પણ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કાર્ય કરી રહ્યા છે. આપના ધર્મપત્ની જે છે એ બીએસસી LLB છે, અને આપ નિવૃત્ત અગ્ર સચિવ તરીકે નિવૃત્ત થયા. તો આ જે સ્કૂલનો જે આખો કન્સેપ્ટ છે, એ જે વિચાર છે, એ આપણને કેવી રીતે આવ્યો અને એનું તમે અમલીકરણ કેવી રીતે કર્યું? પણ એ પહેલા હું તમને એ પણ કહું કે હું જયારે બેંકમાં નોકરી કરતો ત્યારે મારી પત્ની પંકજાના પરિચયમાં આવ્યો. હાજી સાહેબ. અમે અમદાવાદ જ હતા અને જતા આવતા પરિચય થયેલો. એટલે પરિચય પ્રેમમાં પરિણમે એવું કહી શકાય સાહેબ. એ લોકો તો એમનો પરિવાર બ્રાહ્મણ નો, અને હું જાણું છું કે હું તો વણકર છું, અનુસૂચિત જાતિનો. પણ મને એ વાતનો ઘણો આનંદ થયો કે એના મા બાપ એટલા ઉદાર મનના, કે એટલા સરસ પૂજનીય માણસો, અને માતા પિતા બંનેનો તમને ફૂલ એકદમ સંપૂર્ણ સહકાર મળ્યો. એ લોકોએ મને પણ સ્વીકાર્યું. અને મારું લગ્ન 1980માં પંકજા જોડે એમના ઘેર જ થયું. અચ્છા, એમના ઘરે જ તમારા આ વિધિ થઈ? હા. ખૂબ સરસ વાત કહેવાય. હા, એટલે એમના જેવા માણસો તો આજે હું એમને પગે લાગુ. ના બિલકુલ સાહેબ, પૂજ્ય ભાવ હોવો જોઈએ. એમના પાસે એવો કોઈ પૂર્વગ્રહ નહીં, કોઈ ગમાણ નહીં, અને એમણે સહજ સ્વીકાર લીધું મને. એટલે એમાં આપનો પ્રેમ તો ખરું, પણ તમારું એજ્યુકેશન જવાબદાર ખરું સાહેબ એમાં? ના, એજ્યુકેશન તો ખરું. એ સમયે એમને ખબર હતી કે હું આઈએસ ની તૈયારી કરું છું. એ વખતે હું બેંકમાં હતો. પણ કદાચ એમના મનમાં એવું હશે કે ના આ છોકરામાં એક સ્પાર્ક છે, એ ધારશે કરશે, એમ કે ના આનામાં એ દેખાય છે માણસ.
હશે કદાચ એમના વચ્ચેથી હું જવાબ આપું એ બી મને હાજી, ચોક્કસ ન હાજી જણાય. હાજી બિલકુલ સાહેબ. પણ પણ આપે પ્રોત્સાહિત તો કર્યા સાહેબ હા કે હું કોઈ ઓર્ડિનરી ચીલાચાલુ વ્યક્તિ નથી, હા મારો ધ્યેય ઊંચો છે. exact. હું આવું એટલા માટે કહું છું સાહેબ કે બીજાને એ પણ પ્રેરણા મળે ને કે તમારે જ્યારે કોઈક સારી વસ્તુ પ્રાપ્ત કરવી છે તો તમારા ધ્યેય ઊંચા હોય. આજે આપ લગ્ન જીવનથી માંડીને તમારા જાહેર જીવનમાં જે કંઈ પ્રાપ્ત કર્યું છે એમાં તમારો આ ધ્યેય અને તમારું ધોરણ એ બંને જવાબદાર છે. જી 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 સાહેબ બિલકુલ હું સરસ. તો જે આ મારું જે સંઘર્ષભર્યું જીવન છે, જી જી મારા બાપુજી નાના ખેડૂત અને ખેત મજૂર હતા. અમારી જમીન હતી જી. પણ કેવી જમીન તો સાવ રેતાળ, અચ્છા. કઈ જાજુ થાય નહીં. જી જી મારા બાપુ મહેનત બહુ કરતા પણ જમીન નબળી હોય તો શું કરો, જી પૈસા તો હતા નહીં. જી. જેના જે મજૂરી કરતા એ મોટા ભાગે તો શોષણ જ કરતા. એ બિલકુલ સાહેબ. હા, એનો ખાલી એક દાખલો આપું. હમ. એ માણસે કે ખેડૂતના ત્યાં 20 ઢોર છે, જી બરાબર, તો મારી માં એનું છાણનું વાસુદું વારવા જતા, બિલકુલ. તો આખા વર્ષના ખાલી 120 રૂપિયા આપતા. ઓહો, આખા વર્ષના. આખા વર્ષના. હા, એવી હાલત હતી હમ. કે આ લોકો આવું શોષણ કરે પણ એનું મનમાં એમ ના થાય કે આ આપણે કંઈ શોષણ ખોટું- છે, શોષણ ને કે શોષણ. આપણે ખોટું કરીએ જી છીએ, જી જી કે બિલકુલ આ સાહેબ. બીજાનું શોષણ કરીએ છીએ, હમ, એવું કઈ કોઈ જાણકારી દેખાય જ નહીં, જી કે એ જાતનું જ્ઞાન દેખાય જ નહીં આપણને. બિલકુલ બિલકુલ. હવે આ વિકટ પરિસ્થિતિમાં મારે તો ભણવું તો પૈસા નહોતા. હમ, હું આજે એક દાખલો તમને આપું. જી. ત્યારે હું અનેરામાં દાખલ થયો હમ, ત્યારે ગણવેશને પ્રવેશ ફી અને ચોપડીના પૈસા તો જોઈએ. જી અમારા પાસે ઘરમાં રૂપિયો નહોતો, હમ, એટલે અમારે તો મજૂરી કરવી પડતી. જી જી જી. એ સમયે મજૂરી 1 રૂપિયા અને 2 રૂપિયાની. હમ, એટલે હું વેકેશનમાં મજૂરી કરવા જતો, જી. દિવાળીનું વેકેશન, નાના વેકેશનમાં, જી. અને એમાંથી જે પૈસા આવે એમાંથી હું આ ગણવેશનું ને ચોપડીનું કરતો. ઓહો, શું એક વાત કરો પ્રસંગ છો? હું તમને કહું, જી બોલો બોલો બહુ બોલો. સરસ છે. હું અનેરામાં ભણતો હતો જી. ત્યારે પેલા શાળાવાળા અવારનવાર મને યાદ કરે કે ભાઈ તારી ફી બાકી છે ને. તે હું રડવા જેવો થાઉં કે મારી પાસે જી, જી. પૈસા હતા નહીં. હમ, એટલે બાજુમાં એક શિક્ષક ઉભા હતા, હમ, એ સાંભળી ગયા. હમ. મને કે બેટા કેટલા પૈસા છે તારા હમ, ફીના? જી જી. મેં કહ્યું સાહેબ 20 રૂપિયા. મને કે હું આપી દઉં છું, તો જા. હમ, મેં કીધું, તમે સાહેબ? કે હા હું આપી દઈશ, તું ચિંતા નહીં કર, જી જયારે સગવડ થાય ત્યારે આપી. જી જી જી. અને એ માણસે તરત પૈસા આપી દીધા, કંઈ પણ પૂછ્યા વગર. જી. એ મારા જ ગામના શિક્ષક હતા, ઈશ્વરભાઈ પંચાલ, ઈશ્વરભાઈ પંચાલ. રેવાભાઈ પંચાલ. બિલકુલ સાહેબ. હું આજે બી એમને સલામ કરું. થેન્ક યુ સર, વેરી ગુડ સર. ઓકે ઓકે સર. આવા માણસો મળી રહે છે. મળી રહે છે. આપણો ધ્યેય બરાબર હોય તો. માણસ જાત છે ને હમ. એ કોઈ કોમમાં ફિટ નથી થતી. જી જી બિલકુલ દરેક બિલકુલ. કોમમાં સારા અને ખોટા માણસો યસ છે. સર યસ બિલકુલ બિલકુલ. કોઈ એમ કે અમે બધા સંસ્કારી, એવા તદ્દન ખોટી. ખોટી છે. દરેક કોમમાં સારા અને હલકા જી. બધી જ જાતના લોકો તમને મળે. એ આપણે તો અનુભવ્યું છે અને જોયું છે. જોયું છે, બરાબર છે. એટલે મને આ અનુભવ પણ થયા છે. જી જી. આપની હું એવું મારી માન્યતા પ્રમાણે 61 વર્ષનું આપનું આયુષ્ય, કદાચ એનાથી વધારે હશે. 70 ઉપર. શું વાત કરો સર, વેરી ગુડ સર. 71 થયા. એનો અર્થ એવો થાય કે આપણે જીવનના 7 દાયકાને ખૂબ સરસ રીતે પસાર કર્યા છે. સંઘર્ષ એ એના સ્થાને છે. બાબા સાહેબનો એક આપ સારી શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. આપ એમાંથી પણ પસાર થયા છો. આપે શિક્ષણ માટે પણ ખૂબ પ્રયત્ન કર્યો છે, સંઘર્ષ પણ ખૂબ કર્યો છે. સંગઠન એક આખો અલગ વિષય છે. આ તમારા જીવન દરમિયાન તમને થયેલા ખાસ અનુભવો કે જેને તમારું વિશિષ્ટ ઘડતર કર્યું હોય, એવા કોઈ બનાવ ઉપર આપ પ્રકાશ પાડશો તમને વધારે ગમશે સાહેબ. એ અમારા શિક્ષકો હતા અનેરામાં. અચ્છા, એટલે એ અનેરાનું શિક્ષક વૃંદ તમારા જીવન માટે. એક શિક્ષકની હું વાત ખાસ કરું. જી કરો. હવે અત્યારે હયાત નથી. ડોક્ટર રાજાભાઈ પટેલ, જી. રાજાભાઈ અહેમદભાઈ પટેલ, જી. ક્યાંક મેં એવું મેસેજ જોયો સાહેબ. જી 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 બિલકુલ. જેમના હાથે મેં ઉદ્ઘાટન કરાવ્યું. બિલકુલ સાહેબ, બિલકુલ. શાળાનું. જી 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 સાહેબ. એ માણસનું જીવન એવું હતું. એ કાણોદર ગામના, જી. બનાસકાંઠાના, 4 ચોપડી ભણેલો માણસ, મજૂરી કરેલી, જી જી. લોકોના કચરા પોતાના વાસણ કરેલા, જી જી જી. એવી પરિસ્થિતિમાંથી માણસ પીએચડી કર્યું. એને જી. એને સ્કૂલ બી નથી કરી. જી. 4 ધોરણ પછી ઉઠાઈ લીધો લઈને, કારણ કે ઘેર નહીં તો ખાઈશું, અને મજૂરી કરવી પડેલી. જી. એ માણસ અનેરામાં એ વખતે શિક્ષક હતો અમારા. એ માણસ એ સમયે અનેરામાં જી. રાત્રે અમને એવા અંધારામાં 2.5 કિલોમીટર ચાલી અમારા ગામમાં રાત્રે આવતા. જી જી જી. અને અમને અમારે ત્યાં ઘેર આવીને ભણાવતા. અચ્છા. કેરોસીનના દીવાથી. જી જી. વિચાર કરો, આવા શિક્ષકો. જી જી.
અને રાત્રે એવા જ અંધારામાં ચાલીને જાય, જી જી વચ્ચે નદી આવતી, એ નદી ઓળંગીને જી જી આવા અંધારામાં આવા શિક્ષકોને તો આપણે પગે પડીએ. યસ. બીજી એક વસ્તુ સાહેબ, મારે આપણી જે સમય મર્યાદા છે, આપને યુવાનોને કોઈ ખાસ સંદેશ આપવો હોય, કારણ કે આજના યુવાનો ઘણા બધા યુપીએસસી જીપીએસસી માટે પણ મહેનત કરે છે. એક તરફ સામાજિક જે અસમાનતા છે એનો પણ ક્યાંક ને ક્યાંક આપણને એધાણ દેખાતા હોય છે, પણ આ બધા વચ્ચેથી યુવાનોએ જો પોતાની મંજિલ સુધી પહોંચવું હોય તો આપની દ્રષ્ટિએ એવી કોઈ 3 બાબત સાહેબ? એ પહેલા હું આપનો પેલો અગાઉનો પ્રશ્ન હતો ને કે આ સ્કૂલ કઈ રીતે તમે કરી? હાજી સાહેબ, હાજી, બિલકુલ બિલકુલ. મને આ સંઘર્ષથી મનમાં એક જ રહ્યા કરતું જી કે હું અંગ્રેજી કેટલી કડી મહેનત કરીને જાતે શીખ્યો, જી જાતે મહેનત કરીને મેં રસ્તા શોધ્યા, જી બિલકુલ બિલકુલ સાહેબ. અને રસ્તા મળી રહે છે. જેનામાં હિંમત છે, જી જી જેને નક્કી છે કે મારે કરવું છે, એને કોઈ રોકતું નથી. એ રોકે તો એનું પોતાની માનસિકતા, જી. બાકી બીજા કોઈ એને રોકતા નથી એટલે હોતા. આપણે માનસિકતા એક મહત્વની, બરોબર? હા, ઓકે માનસિકતા છે. હાજી હાજી. એટલે મને એ સમય હતો કે જ્યારે હું આ સર્વિસમાં છું, જી. મારું એક 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 માનભેર સ્થાન છે સરકારમાં અને સમાજમાં. મારો સમાજ તો એ બી નહોતો સમજતો, એ અલગ વાત છે, કારણ કે અજ્ઞાનતાની એક પરાકાષ્ઠા હોય છે, જી જી જી. અને એ પરાકાષ્ઠાનો અનુભવ મને એ પણ થયો છે કે હું આ સ્થાને હતો, પણ એ સમાજના કોઈ માણસો કદી પૂછવા બી ના આવે, કે મદદ માટે પણ ના આવે, એટલી અજ્ઞાનતા. જી જી જી. પણ મને આ સંઘર્ષની વચ્ચે એવું હતું કે મારે કંઈક એવું કરવું છે કે નવી પેઢીને જી એક તક મળે સારા શિક્ષણની. જી મને પહેલેથી શિક્ષણ તરફ લગાવ હતો. જી જી જી. એટલે મને તો કે ના, મારે હું રિટાયર થાઉં એ પહેલા સ્કૂલ તો ચાલુ કરવી છે. જી જી. અને સ્કૂલ એવી કરવી છે કે ઇંગ્લિશ મીડિયમની જ કરવી છે, જી જી જી. કારણ કે આપણા છોકરાઓને અંગ્રેજીના અભાવે હા હાજી જ્ઞાન ને બુદ્ધિ તો હોય જ છે બધામાં, પણ બોલી ના શકે, બોલી ના શકે એટલે એના વ્યક્તિત્વનો વિકાસ ના ના થાય. થાય. એટલે મેં કહ્યું ના, મારે કરવી છે તો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જ કરવી છે, જી જી જી. અને સારી બનાવી છે ઇંગ્લિશ મીડિયમ. હા. આ જુઓ છો ને, ધ જોય ઓફ લર્નિંગ, યસ યસ યસ. અને અમારો લોગો છે સા વિદ્યા યા વિમુક્તિ. યસ, મુક્તિ અપાવે એ જ સાચી વિદ્યા. બિલકુલ સાહેબ, બિલકુલ. એજ્યુકેશન ધેટ લિબરેટ્સ. યસ સર, યસ યસ. તમારી મુક્તિ શામાંથી અપાવે? જી. તમારી જી, જી, જી. અંધશ્રદ્ધામાંથી, જી જી. તમારા પૂર્વગ્રહમાંથી, બિલકુલ સાહેબ. તમારી નકારાત્મક માનસિકતામાંથી. જી જી જી. આમાંથી તમને મુક્તિ અપાવે એ સાચું શિક્ષણ, જી જી. અને ન અપાવે તો એ શિક્ષણ ખોટું. જી જી જી. બરાબર? ચોપડીનું શિક્ષણ એ શિક્ષણ નથી. જી જી. એટલે મારે ઈચ્છા હતી કે પહેલેથી જી જી. કે મારે નવી પેઢીને એક નવી રાહ, સાચું શિક્ષણ બિલકુલ બિલકુલ સાહેબ. અને સારા સંસ્કારો આપવા છે. બિલકુલ સાહેબ. અને એ આધારથી મારી પાસે જે કંઈ પણ હતું બધું આમાં નાખી, અને મેં કોઈની મદદ નથી લીધી. સરસ કહેવાય છે. બિલકુલ સાહેબ. મારી જે કંઈ પણ હું રિટાયર થયો જે પૈસા આવ્યા, જે બચત મેં કરી, બધી અમે સ્કૂલમાં નાખી છે, જી જી. અને સ્કૂલ મેં તૈયાર કરી. સરસ સાહેબ, એકદમ ફર્સ્ટ ક્લાસ. અને અમારી સ્કૂલનું જે એક ધ્યેય છે, ધ જોય ઓફ લર્નિંગ. યસ, જોય ઓફ લર્નિંગ. યસ. એમાં 2 શબ્દ છે, જી જી. લર્નિંગ. જી જી જી. બાળકો ખરેખર ભણે છે, જી જી. અને એ ભણે છે તો ભણવાનો આનંદ છે. જો જોય. આનંદ ના હોય તો એ ભણતર ખોટું, જી જી. અને ભણતર ના હોય સ્કૂલ ખોટી. યસ સર, યસ સર. ચોપડીમાંથી ભણાવે, હા મેં ભણાવી દીધું. આ 70 વર્ષ પછી હું કહું કે ચોપડીનું ભણેલું મને કંઈ કામ નથી લાગ્યું. જી જી. જે શીખ્યો છું એ જાત મહેનતથી, ભૂલો કરીને, ઠોકરો ખાઈને જી જી. હું શીખ્યો છું. ભૂલ કરો એમાં નાનમ શાની, એમાં શરમ શાની? ભૂલો તો બધા કરતા હોય છે, વડાપ્રધાનથી માંડીને સામાન્ય માણસો બધા ભૂલો કરતા હોય છે. જી જી. હા, લોકો માને ન માને અલગ વાત છે. ઘણા લોકો ભૂલ કરે તો માને નહીં, જી જી. પછી ભૂલમાંથી શીખે એ સાચો માણસ, જી જી. અને પોતાની ભૂલ કબૂલ કરે કે એ એનાથી ઊંચો માણસ. પણ હું આ રીતે જ શીખ્યો છું. નવયુવાનોને મારે એટલું જ કહેવું છે, હાજી હાજી સાહેબ, કે તમને શિક્ષણની અને વિકાસની આ સોનેરી તક મળી છે. જી. 1947 પછી જી. બાબા સાહેબ આંબેડકરની મહેનત, અથાગ મહેનતથી, જી બિલકુલ સાહેબ, એ મહામાનવની જી મહેનતથી, અને જેણે આપણને આવું બંધારણ આપ્યું, જી, આજે કાયદાનું રાજ છે. બિલકુલ બિલકુલ સાહેબ. આજે સ્કૂલે જવું હોય તો તમને કોઈ અટકાવતું નથી, નથી નથી નથી. આગળ ભણવું હોય તો કોઈ અટકાવતું નથી. લોકો મેણા ટોણા મારશે, એ તો બને, એ તો બનવાનું જ છે. તમારે ભણવું હોય, કંઈ પણ કરવું હોય, જી, તો તમને કોઈ અટકાવતું નથી. જે અટકાવે છે તમારું મન. મન છે. યસ.
તમારી માનસિકતા, જી જી તમારા આજુબાજુના લોકો તમને રોકશે, તમારી મજાક ઉડાવશે, પણ તમારે એના કયા પ્રમાણે કરવાનું છે કે તમારા કયા પ્રમાણે? બિલકુલ બિલકુલ સાહેબ. એટલે હું પણ જયારે આઈએસની તૈયારી કરતો ત્યારે લોકો મારી મજાક ઉડાવતા હતા. જી જી જી. હા તો કલેક્ટર થવાનો. હા હા સરસ સરસ સરસ. પણ તમે કલેક્ટર બનીને બતાવ્યું. પણ એનાથી મારો નિશ્ચય વધુ મજબૂત બન્યો, જોકે એમને ખોટા સાબિત કરવા માટે નહીં. નથી, એ તો બરાબર છે સાહેબ, એ તો બરાબર. મારે જે કરવું છે કરવા માટે. અને એ મારા જીવનનો દાખલો એ છે કે તમે ધારો તે કરી શકો. તમને મદદ કરનારા માણસો બધેથી મળી રહેશે. આ સ્કૂલ મેં કરીને મને કોને મદદ કરી છે ખબર છે? એક નારાયણભાઈ પટેલ કરીને હિંમત હાઈસ્કૂલમાં શિક્ષક હતા 20 વર્ષ. જી 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 જી. મેં સ્કૂલ કરી ત્યારે તો રિટાયર્ડ હતા. એમાં એ મને મળ્યા, સામેથી આવીને મળ્યા. મને કહે સાહેબ હું તમને ઓળખું છું. મેં કહ્યું હા કઈ રીતે? તો કહે છે સાહેબ તમે જેમ કે મહેસૂલમાં કમિશનર હતા ત્યારે મારો જમીનનો એક પ્રશ્ન હતો એમ કે કોઈ સોલ્વ નહોતું કરતું, તમે ફટ દઈને કરી દીધેલું. એ કહે છે હું કઈ રીતે ભૂલું, હું થાકી ગયેલો. એટલે સારા કર્મોનું પણ આ એક ફળ એ કે હું થાકી ગયેલો. અધિકારીઓ આમ તેમ કરે નહીં કોઈ, પણ તમે કરેલું. ચલો તમે યાદ છે ને તમે મળ્યા તો આનંદની વાત છે, કારણ કે અમે તો સરકારમાં તો કેટલા લોકોના કામ કરતા હોઈએ છીએ, અમે કઈ યાદ નથી રાખતા કે કોઈના પર મહેરબાની બી નથી કરતા. સાચી વાત છે. અમને સરકારે સત્તા આપી છે અને અમારી ફરજ છે, ફરજનો ભાગ છે. અમે કોઈના પર મહેરબાની નથી કરતા એનું કામ કરીએ તો. પણ ક્યાંક ના સાહેબ, હવે તમે સ્કૂલ કરી છે તો મને કોઈ પણ પૂછવા આવે છે બધાને કહું છું કે આ સિદ્ધાર્થ પબ્લિક સ્કૂલમાં જ જાઓ. બિલકુલ સાહેબ. આવા લોકો તદ્દન અજાણ્યા લોકોએ મને મદદ કરી છે, અને બધી કોમમાંથી, બધી કોમમાંથી. એટલે બધા લોકો જાણે કે કોમવાદી કે જ્ઞાતિવાદી છે એવું નથી. સારા માણસો બધા જ છે, અને એ તમે કંઈક સારું કરશો તો તમને સામેથી આવીને મદદ કરશે. એ મારો અનુભવ છે. પણ એક નક્કી રાખો કે તમારે જીવનમાં શું કરવું છે. એના માટે તમારે ગામે છોડવું પડે ને ઘરે છોડવું પડે. આ બધો મોહ રાખશો તો મજૂરી કરવી પડશે ત્યાં ગામમાં રહીને. એટલે મોહ છોડો ગામનો ને ઘરનો. અને લોકો તો કહે છે, લોકો જે કેવું હોય કે બરાબર, તમારો નિશ્ચય શું છે, તમારે શું કરવું છે, એના પર તમે આગળ વધો. તમારું એક ધ્યેય રાખો ને એના તરફ જ આગળ વધો, અને જે મહેનત કરવી પડે બધી જ કરો, જે સંઘર્ષ કરવો પડે બધો કરો. છોડવાનું નહીં, છોડવાનું નહીં. આ વર્ષે જે આઈએસમાં જે છોકરી પહેલા નંબરે આવી, બરાબર છે, એ 5મા ટ્રાયલે આવી છે. અચ્છા અચ્છા અચ્છા. 5મા ટ્રાયલે, અને 5મા ટ્રાયલે પહેલો નંબર આવી. અચ્છા સાહેબ જી. તો આપણે ત્યાં 5 ટ્રાયલ આપનારા કેટલા લોકો? લોકો તો અધવચ્ચે જ છોડી દે. હા, આ તો આપણું કામ નહીં, આટલી બધી મહેનત કોણ કરે? અરે ભાઈ, મહેનત વગર દુનિયામાં ક્યાંય કશું મળવાનું નથી. અને આટલા ઉચ્ચ સ્થાન માટે તો જી સર હરીફાઈ છે, લાખો ઉમેદવારો વચ્ચેની હરીફાઈ છે. તાકાત તમારામાં છે, એ તાકાતનું તમે ભાન કરો. હું સામાન્ય માણસ છું, હું એવો કોઈ બુદ્ધિશાળી નથી, પણ મહેનતથી મેં પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. પરિશ્રમનો કોઈ વિકલ્પ. હા, તમારા અમારે કાકા હતા મોટી ઉંમરના. મને કહ્યું કે બેટા તમારા નસીબમાં હશે તો મળશે. એટલે મેં કહ્યું કાકા તો પછી આંબાના ઝાડ નીચે જઈને સુઈ જાઉં? નસીબમાં હશે તો અમે મળવાનું છે ને, મારે જ મહેનત કરવાની શું જરૂર? લોકો આવી સલાહ કોકને ના આપો. આ એ સમય નથી, આ સમય છે મહેનતનો છે. નસીબ તેની મેળે તમારી પાછળ આવશે. મહેનત નસીબમાં આગળ ના કરો, આગળ કરો એ ખોટી વાત. એટલે નસીબ છોડો અને નિશ્ચય કરો કે મારે કરવું છે. ગામ ને ઘર છોડો અને સમાજ બી છોડો. સમાજ તો તમારો પછાત છે, લોકો અજ્ઞાન છે, દેવ દેવતાઓમાં ફસાયેલા છે, એમાંથી બહાર નીકળો. આ દેવ દેવતાઓ બધા કાલ્પનિક છે, કશું સાચું નથી. અને આ જ્ઞાતિવાદે આ કોઈ ભગવાને નથી આપ્યો, વ્યક્તિ એ તો માણસો જ ઉભો કરેલો છે એમના સ્વાર્થ માટે, લોકો પર રાજ કરવા માટે. તમે ને કેમ જડની જેમ વળગીને બેઠા છો? કે શું કામ મંદિરમાં જાઓ છો? મંદિરમાં જવા તમારું થોડું ભલું થાય છે? ના, નથી થતું સાહેબ. શ્રદ્ધા અલગ વિષય છે. મહેનત કરશો, ભણશો, પરિશ્રમ કરશો તો તમારું ભલું થશે. એટલે મારું તો બધા યુવાનોને આ જ છે કે તમને આ સોનેરી તક મળી છે, એ તમે ગુમાવો નહીં. નિશ્ચય કરો તમારે શું કરવું છે, અને એમાં કોઈ પણ ભોગે આગળ વધો. છોડવું પડે તો ગામ છોડો, ઘર છોડો, સમાજ છોડો, જેને છોડવું પડે છોડો. મારો દાખલો તમારી સામે છે. પણ એક નિશ્ચયથી આગળ વધો
તો તમે ધાર્યું કરી શકશો, એટલું હું કહેવા માંગુ છું. તો આ હતા અરુણ સુતરિયા. એક નાનકડું નામ છે, નામમાં અરુણ શબ્દ છે, જેનો અર્થ આપણે આજે જાણી શક્યા. અરુણ એટલે એક નવા વિષયનો ઉદય છે, નવા વિચારનો ઉદય છે. મિત્રો, અરુણ સુતરિયા, જેમની પાસેથી આપણને જાણવા મળ્યું કે ધ્યેય નહીં હોય, ધોરણ નહીં હોય તો તમને આત્મસન્માન પ્રાપ્ત નહીં થાય, આત્મગૌરવ પ્રાપ્ત નહીં થાય. પણ સાથે સાથે એમની એક શીખ આપણે સૌએ લેવા જેવી છે કે પહેલા આત્મનિરીક્ષણ કરો, જાતે આગળ વધો. તો આજે એમની આ મુલાકાતથી આપણને ખૂબ જ્ઞાન પણ પ્રાપ્ત થયું, માહિતી પણ પ્રાપ્ત થઈ અને એક સરસ સંદેશો એમના તરફથી પ્રાપ્ત થયો. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. હું રમેશ પરમાર, તંત્રી બાવનશ્રી અને મનહર ઉજાસ, લોકસંવાદ યુટ્યુબ ગુજરાતી ચેનલ, આપ સૌનો આભાર માનીએ. ધન્યવાદ. ધન્યવાદ. નમસ્તે.